હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે શિયાળામાં સ્પેશિયલ બનતું મિક્સ વેજીટેબલનું શાક બનાવીશું। શિયાળામાં આપણને બધા જ શાકભાજી બજારમાં મળી રહે છે અને બધા જ લીલા શાકભાજી શિયાળામાં સ્પેશિયલી ખાવા જ જોઈએ। તો આજે આપણે બધા જ શાકભાજી મિક્સ કરી અને આજે મિક્સ વેજનું શાક બનાવીશું। તો એના માટે અહીંયા મેં એક વાડકી ફુલાવર લીધું છે। તો આ રીતના ફુલાવરના મોટી સાઈઝમાં આપણે કટ કરી લેવાનું છે। તો અહીંયા અડધી વાડકી આપણે તુવેર લીધી છે અને અડધી વાડકી આપણે લીલા વટાણા લીધા છે। 1 ચમચી આપણે આદુ લસણની પેસ્ટ લીધી છે। એક નાની સાઈઝના ગાજરને કટ કરીને લીધા છે। એક મરચાના ટુકડા લીધા છે। એક મોટી સાઈઝની ડુંગળીને કટ કરી લીધી છે। થોડું લીલું લસણ લીધું છે અને અડધું ટામેટું લીધું છે। તો હવે આપણે આ શાકનો વઘાર કરીશું। તો એના માટે એક પેનમાં આપણે 4 ચમચી જેટલું તેલ લેવાનું છે। તો તેલ ગરમ થાય એટલે આપણે 1 ચમચી જીરું નાખી અને જીરાથી શાકનો વઘાર કરીશું। હવે આપણે ચપટી જેટલી હિંગ નાખી દઈશું અને જે આપણે આદુ લસણની પેસ્ટ કરી છે તે આપણે એડ કરી દઈશું અને આદુ લસણને તેલમાં સરસ રીતે સોતે કરી લઈશું। આદુ લસણની ફ્લેવર આ શાકમાં ખૂબ જ સરસ લાગશે। હવે આપણે જે ઝીણી સમારી ડુંગળી અને જે મરચાં કટ કરેલા છે તે એડ કરી દઈશું અને ડુંગળી અને મરચાંને સરસ રીતે સોતે કરી લેવાના છે। તો અહીંયા સૂકી ડુંગળીની જગ્યાએ તમે લીલી ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો। લીલી ડુંગળીથી પણ આપણા શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો હવે આપણે ટામેટું, લીલું લસણ અને ગાજરના ટુકડા જે રાખ્યા છે તે એડ કરી દઈશું અને બધું સરસ રીતે આપણે તેલમાં સોતે કરી લેવાનું છે। જો તમારી પાસે ફણસી હોય તો તમે ફણસી પણ એડ કરી શકો છો। એકદમ સ્લો ગેસ ઉપર આપણે એને 1 થી 2 મિનિટ જેવું કૂક કરી લઈશું। તો બધું સરસ રીતે સોતે થઈ ગયું છે। હવે આપણે જે શાકભાજી લીધા છે બધા મેં ધોઈ લીધા છે અને આમાં એડ કરી દઈશું। આમાં મેં એક કાળા રીંગણને પણ કટ કરી અને એડ કર્યું છે। હવે બધા શાકભાજી મિક્સ કરી લઈશું આપણે। અત્યારે આપણે આમાં મસાલા નથી કરવાના। આ શાકભાજીને આપણે પહેલાં કૂક કરી લઈશું, પછી આમાં મસાલા કરીશું। તો શાકભાજી આપણા ઝટપટ કૂક થઈ જાય એના માટે આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું અને મિક્સ કરી આપણે ઢાંકણ ઢાંકી અને આને 3 થી 4 મિનિટ જેવું કૂક કરી લેવાનું છે। તો એકદમ સ્લો ગેસ ઉપર આપણે આને કૂક કરી લઈશું। તો લગભગ 4 મિનિટ જેવું થઈ ગયું છે। તો અહીંયા આપણું શાક એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે। હવે આપણે આમાં મસાલા કરવાના છે। તો મસાલામાં મેં અહીંયા 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી હળદર પાવડર લીધો છે। તો આપણે મસાલા સરસ રીતે શાક સાથે મિક્સ કરી લઈશું। તો મસાલા એડ કર્યા પછી આપણે 2 થી 3 મિનિટ શાકને કૂક કરી લેવાનું છે। અહીંયા આપણું શાક એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે। હવે આપણે ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી દઈશું અને આ શાકને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું। આ શાકને તમે રોટલા, ભાખરી, રોટલી કે પછી પરાઠા જોડે ખાશો તો પણ ખાવામાં બહુ જ સરસ લાગશે। સ્પેશિયલી આ શાક રોટલા સાથે સર્વ કરવામાં આવે છે। તો તમે પણ આ રીતે શિયાળામાં બધા જ શાકભાજીથી ભરપૂર આ શાક જરૂરથી ટ્રાય કરો અને તમારો અનુભવ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। એકદમ ટેસ્ટી બને છે અને ખાવામાં તો બહુ જ મજા આવશે। જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે। જય શ્રી કૃષ્ણ।